રાતની કાળી ચાદરે આખા આકાશને ઢાંકી દીધું હતું। હવામાં ઠંડક હતી અને ઓરડાની બારી પાસે સીમા ઊભી હતી। તે દૂર આકાશમાં ચંદ્રને જોઈ રહી હતી। આજે તેના લગ્નની પહેલી રાત હતી। તે લાલ જોડામાં સજ્જ હતી, પરંતુ ચહેરા પર ખુશીનું કોઈ નામો નિશાન ન હતું। તેણે ઊંડો શ્વાસ લીધો અને પછી ધીમે ધીમે જઈને પલંગ પર બેઠી। ઓરડામાં સંપૂર્ણ શાંતિ હતી। તેને લાગી રહ્યું હતું કે તેનો પતિ કદાચ આજે ઓરડામાં નહીં આવે। તે રાતના 3 વાગ્યા સુધી તેની રાહ જોતી રહી। પછી થાકીને ઓશિકે ટેકો લગાવી આંખો બંધ કરી લીધી। ત્યારે જ દરવાજેથી ખટકાનો અવાજ આવ્યો। તે એકદમ ચોંકી ગઈ, સીધી બેસી અને ઘૂંઘટ નાખી દીધો। અંદર આવનારે તેને જોયું। ચહેરા પર કઠોરતા હતી। થોડા પગલાં ચાલીને તે અંદર આવ્યો। ફક્ત એટલું જ બોલ્યો, જુઓ, રાત ઘણી થઈ ગઈ છે। તમને પણ ઊંઘ આવતી હશે। તમે કપડાં બદલી લો અને જો શક્ય હોય તો બાળકોના ઓરડામાં જઈને સૂઈ જાઓ। તેમને રાતે એકલા ઊંઘ નથી આવતી। મેં તો સુવડાવી દીધા છે, પણ ખબર નહીં ફરીથી ઉઠે કે નહીં। આ સાંભળીને સીમા થોડી ક્ષણો માટે ચૂપ રહી ગઈ। તેના માટે આ બધું આશ્ચર્યજનક હતું। કયો પતિ લગ્નની પહેલી રાતે પોતાની પત્નીને બાળકોની આયા બનાવવાનું કહે? પરંતુ તેણે કંઈ ન કહ્યું, ફક્ત હળવેથી માથું હલાવ્યું અને ઊભી થઈને વોશરૂમમાં ચાલી ગઈ। તેણે જોડો ઉતારી સાદો સૂટ પહેરી લીધો અને બહાર આવી। અરમાન તેને જ જોઈ રહ્યો હતો। તેણે કહ્યું, આશા છે તમને ખરાબ નહીં લાગ્યું હોય। સીમાનું મન ભરાઈ આવ્યું। તેનું દિલ ઈચ્છતું હતું કે ત્યાં જ જોરથી બૂમો પાડે કે આ કેવી લગ્નની રાત છે, જ્યાં પ્રેમની જગ્યાએ જવાબદારી આપવામાં આવી રહી છે। પરંતુ તેણે પોતાને સંભાળ્યું અને બોલી, મને ખબર નથી બાળકોનો ઓરડો ક્યાં છે? અરમાન બોલ્યો, તમે બેસો, હું જાઉં છું। બાળકો જાગે કે નહીં આટલું કહીને તે બહાર ચાલ્યો ગયો। સીમાનું મન ઈચ્છતું હતું કે ફૂટી ફૂટીને રડી પડે, પરંતુ આંસુ આંખોમાં જ અટકી ગયા। તેણે વિચાર્યું, શું આ માટે મેં લગ્ન કર્યા હતા? હવે તો જે થવાનું હતું તે સહન કરવું પડશે। તે ચૂપચાપ બેસી રહી। ત્યારે નોકરાણી અંદર આવી, અરમાન સાહેબ તમને બોલાવે છે। બાળકોનો ઓરડો જમણી બાજુએ છે। સીમાએ પોતાનો દુપટ્ટો ઠીક કર્યો અને બહાર ચાલી ગઈ। ત્યાં બંને બાળકો જાગી રહ્યા હતા। અરમાને કહ્યું, બેટા, આ તમારી નવી મમ્મી છે। સીમા, મમ્મી। આટલું સાંભળતા જ નાનો દીકરો આયુષ બૂમો પાડવા લાગ્યો, ના, આ મારી મમ્મી ન હોઈ શકે। અમારી મમ્મી તો એ છે ને। તેણે દિવાલ પર ટાંગેલી તસવીર તરફ ઈશારો કર્યો। તમે તેમને શા માટે નથી લાવ્યા? આ અમને પસંદ નથી। આટલું કહીને આયુષે સીમાને ધક્કો માર્યો અને દરવાજો બંધ કરી દીધો। સીમાના ગાલ લાલ થઈ ગયા, અંદર લોહી ખળી ઉઠ્યું। તેણે કંઈ ન કહ્યું, ફક્ત પાછું વળીને પોતાના ઓરડામાં આવી ગઈ। થોડીવાર બાદ અરમાન ઓરડામાં આવ્યો। સીમા મોઢું ફેરવીને બેસી રહી। અરમાન બોલ્યો, માફ કરજો, બાળકની ભૂલ નથી। મેં તેને કહ્યું હતું કે હું મમ્મી લાવીશ, પરંતુ તે પોતાની અસલી માતાને સમજ્યો। તે આ દુનિયામાં નથી, એટલે તમે ગેરસમજ ન કરશો। સીમાએ આંખો લૂછતા કહ્યું, ઠીક છે, અને લાઇટ બંધ કરી દીધી। અરમાન બાજુમાં સુવાને બદલે ફરી બાળકોના ઓરડામાં ચાલ્યો ગયો। લગ્નની પહેલી રાતે તે એકલી પલંગ પર પડી હતી। તેના પતિએ તેને જાણે આયા સમજીને લાવી હતી। તેણે મનમાં વિચાર્યું, જો આટલું જ હતું તો કોઈ આયા ખાલી રાખી લેત। કોઈના જીવન સાથે શા માટે રમત રમી? તેનું દિલ ઈચ્છતું હતું કે અરમાનનો કોલર પકડીને પૂછે, શા માટે કર્યું તે મારી સાથે આવું? પરંતુ તે ફક્ત ધીરજનો ઘૂંટ પીને રહી ગઈ। પછી તેને યાદ આવ્યું કે આ લગ્ન કેવી રીતે થયા હતા। સીમાના પપ્પા ખૂબ સારા વેપારી હતા। પૈસાની કોઈ કમી ન હતી, પરંતુ સમયે પલટો ખાધો અને તેમનો વેપાર ધીમે ધીમે ખતમ થઈ ગયો। જે દિવસો સુખમય રીતે વીતતા હતા, તે હવે મુશ્કેલીમાં પસાર થવા લાગ્યા। જ્યારે સીમા 15 વર્ષની હતી, ત્યારે તેના પપ્પાનું હાર્ટ એટેકથી અવસાન થયું। તે અને તેની માતા મધુદેવી જાણે તૂટી ગયા। મધુદેવીએ હિંમત બતાવી અને કહ્યું, આપણે બંને મળીને બધું સંભાળી લઈશું। પરંતુ સમય કોઈ પર દયા ન કરી। ધીમે ધીમે સગા સંબંધીઓ પણ મોઢું ફેરવી લીધું। એક દિવસ કાકા આવ્યા અને બોલ્યા, ભાઈએ જે ઘર લીધું હતું તે તો મારા નામે છે। હવે અમને તેની જરૂર છે। આમ માતા દીકરીએ ઘર ખાલી કરવું પડ્યું। તેઓ શહેર છોડીને બીજા શહેરમાં પોતાના મામા પાસે આવી ગયા। શરૂઆતમાં મામા અને મામીએ ખૂબ સારી રીતે રાખ્યા, પરંતુ ધીમે ધીમે તેમનો અસલી રંગ દેખાવા લાગ્યો। મધુદેવીને ઉપરના નાના સ્ટોર રૂમમાં રહેવાનું કહેવાયું। ઉપરના માળે બળે તેવી ગરમી અને શિયાળામાં ઠંડી હવા ચાલતી, પરંતુ બીજો કોઈ રસ્તો ન હતો। સીમા વિચારતી હતી કે જે પિતાએ દરેક ઈચ્છા પૂરી કરી, તેના પછી બધું શા માટે બદલાઈ ગયું? હવે તો 2 ટંકની રોટી માટે પણ તરસવું પડે છે। મામીનું વર્તન દિવસે દિવસે ખરાબ થતું ગયું।
મામા ક્યારેક ક્યારેક ઉપર આવીને હાલચાલ પૂછી લેતા. એક દિવસ જ્યારે મામા આવ્યા તો મધુદેવી રડી પડી. ભાઈ, અમને ફક્ત 2 ટંકની રોટી જોઈએ, બીજું કંઈ નહીં. તમે મારી પાસે ઘરનું બધું કામ કરાવી લો, પણ ઇજ્જતની રોટી જોઈએ. મામાને ખૂબ અફસોસ થયો. તેમણે તેમને નીચે લાવ્યા, પોતાની બાજુનો ઓરડો આપ્યો અને મામીને કહ્યું, હવેથી આ બંનેને કોઈ તકલીફ ન થવી જોઈએ. આ મારું કુટુંબ છે. આજે હું જે છું તે જીજાજીના કારણે જ છું. તેમણે મને વેપારમાં સંભાળ્યો, પૈસા પણ આપ્યા અને ક્યારેય હિસાબ ન માંગ્યો. મામી આ સાંભળીને અંદરથી બળી ગઈ, પરંતુ હવે કંઈ કરી શકે તેમ ન હતી. તેમને પોતાની નણંદ અને તેની દીકરીને આદરથી રહેવું સારું નહોતું લાગતું. મધુદેવી સીધી સાદી, ધીરજવાળી અને મહેનતુ સ્ત્રી હતી. તે ઘરનું બધું કામ કરતી અને બદલામાં ફક્ત 2 ટંકની રોટી મળતી. મામાની 2 દીકરીઓ હતી. બંને સીમાથી મોટી, પરંતુ સુંદરતામાં સીમા તેમનાથી ઘણી આગળ હતી. આ જ વાતથી મામીના મનમાં જલન વધી ગઈ. એક સવારે મામીએ દરવાજો ખટખટાવ્યો. આજે રિશ્તાવાળા આવે છે. મારી દીકરીને જોવા માટે ઘર ચમકવું જોઈએ અને સારું ખાવાનું બનવું જોઈએ. સીમા અને તેની માતા ચૂપચાપ ઊભા થયા અને કામે લાગી ગયા. જ્યારે બધી તૈયારીઓ પૂરી થઈ અને સાંજે તેમની બંને દીકરીઓ સમધનજીને બહાર આવી તો સીમા તેમને જોઈને ખૂબ ખુશ થઈ. બોલી, વાહ, તમે બંને તો ખૂબ પ્યારી લાગો છો. આટલું સાંભળતા જ બંનેએ હસતા હસતા કહ્યું, અરે દૂર હટ જા યાર, અમારો મેકઅપ ખરાબ થઈ જશે. સીમા ફક્ત હળવું હસીને રહી ગઈ. સાંજે મહેમાનો આવ્યા તો સીમાની માતાએ કહ્યું, ચાલ બેટા, ખાવાનું લગાવવામાં મદદ કર. મહેમાનો ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા અને ડ્રોઈંગ રૂમની બાજુમાં જ ડાઇનિંગ ટેબલ ગોઠવાયેલું હતું. સીમા વારંવાર ત્યાંથી પસાર થતી હતી અને વસ્તુઓ ગોઠવતી હતી. ત્યારે એક મહેમાન સ્ત્રીએ પૂછ્યું, આ છોકરી કોણ છે? સીમાની મમ્મી બોલી, અરે આ તો અમારી નોકરાણી છે. સીમાના ચહેરા પરથી જાણે બધો રંગ જ ઉડી ગયો. તેને પાછળ ફરીને જોયું અને બોલી, મામી, તમે આ શું બોલો છો? આ સાંભળીને બધા મહેમાનો અવાક થઈ ગયા. સીમાની આંખોમાં આંસુ આવી ગયા અને તે સીધી પોતાના ઓરડામાં જઈને બંધ થઈ ગઈ. તેને અંદાજો ન હતો કે રાતે એક એવું તોફાન ઉઠશે જે તેનું જીવન હંમેશા માટે બદલી નાખશે. થોડીવાર બાદ તેની માતા ઓરડામાં આવી. બોલી, શું થયું બેટા? મૂડ કેમ ખરાબ છે? તેમને આ વાતની ખબર જ ન હતી કે ત્યાં શું થયું હતું. સીમા બોલી, કંઈ નહીં અમ્મા, બસ આજે ખબર પડી ગઈ કે આપણે આ ઘરમાં કેટલા પોતાના છીએ. આટલું કહેતા જ દરવાજે ખટકો થયો. સીમાની માતાએ દરવાજો ખોલ્યો તો મામી ગુસ્સાથી ઊભી હતી. તેમણે કડક અવાજમાં કહ્યું, શું સમજી રાખ્યું છે તમે બંનેએ? મારી દીકરીઓનો હક મારી લેશો? યાદ રાખજો, તેમના મા બાપ જીવતા છે. કોઈને તેમનો હક ખાવા નહીં દઈશું. સીમાએ આશ્ચર્યથી તેમની સામે જોયું. તે કંઈ સમજી શકતી ન હતી. તેણે કહ્યું, મામી, મેં શું કર્યું? પરંતુ મામી વધુ ભડકી ગયા. બોલ્યા, શું કર્યું? તે તારો ચહેરો બતાવ્યો. તે જ રિશ્તાવાળાઓને જે મારી દીકરીઓ માટે આવ્યા હતા તેમને તું પસંદ આવી ગઈ અને તેમણે મારી દીકરીઓને ના પાડી દીધી. હવે આ બધું તારી વજહે થયું છે. આટલું કહીને મામીએ ગુસ્સામાં આવીને સીમાને જોરદાર થપ્પડ મારી. સીમા ફાટેલી આંખોથી તેમની સામે જોતી રહી. તેની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. તે રડતા બોલી, જુઓ અમ્મા, આ લોકો આપણા ક્યારેય પોતાના નહીં થઈ શકે. ભલે આપણે જાન આપી દઈએ, તેમને ક્યારેય ખુશી નહીં મળે. તે પલંગ પર સૂઈ ગઈ અને સિસકીઓમાં ડૂબી ગઈ. સીમાની માતાએ આકાશ તરફ જોયું અને રડતા બોલી, હે ભગવાન, મારી દીકરી માટે કોઈ સારો રસ્તો કાઢી દે. પછી પોતે પણ આંસુ લૂછીને ચૂપચાપ સૂઈ ગયા. તેમની પાસે બીજો કોઈ સહારો ન હતો. 2 દિવસ આમ જ પસાર થયા. ઘરમાં તણાવભર્યું વાતાવરણ હતું. એક સાંજે સીમા છત પર બેસીને કોઈ પુસ્તક વાંચી રહી હતી. બધા કામ પતાવીને તેને બસ આ જ સમય મળ્યો હતો કે થોડી શ્વાસ લઈ શકે. ત્યારે સીમાના મામાએ તેને બોલાવી. તે નીચે ગઈ તો મામાએ તેને એક ખબર સંભળાવી. એવી ખબર જેણે તેને અંદરથી હચમચાવી દીધી. ઓરડામાં જઈને તે ફૂટીને રડી પડી. બોલી, અમ્મા, મામા શું વિચારે છે? હું તેમની દીકરીઓની કિસ્મતના રસ્તાનો અડચણ છું? સીમાની માતા, જે સિલાઈ મશીન પર બેસીને કંઈ સીવતી હતી, હસતા બોલી, ના બેટા, તું ખોટું વિચારે છે. તારા માટે એક ખૂબ સારો રિશ્તો આવ્યો છે. છોકરો દરેક બાબતે પરફેક્ટ છે. સીમાએ આશ્ચર્યથી કહ્યું, સારો રિશ્તો? અમ્મા, એ માણસ 32 વર્ષનો છે, 2 બાળકોનો બાપ છે, તૂટેલો ફૂટેલો અને થાકેલો માણસ છે. તેને પોતાની જવાબદારી ઉપાડવા મારા જેવી છોકરી જોઈએ, જે તેના બાળકોને પણ સંભાળે અને ઘર પણ ચલાવે. આ રિશ્તો પરફેક્ટ કેવી રીતે થયો અમ્મા? તે ગુસ્સામાં બોલતી ગઈ. સીમાની માતાએ સિલાઈ મશીન પરથી હાથ હટાવ્યા
અને હાથ જોડતા બોલી, બેટા, આપણી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. જે વાતો તું અહીં સાંભળે છે ત્યાં એ વાતો નહીં સાંભળવી પડે. મોટું ઘર છે, ખાવા પીવાની કમી નહીં હોય, બીજું શું જોઈએ? સીમાની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. બોલી, અમ્મા, દરેક છોકરીના લગ્ન વિશે કેટલાક સપના હોય છે. તે ઈચ્છે છે કે તેનો પતિ તેને પ્રેમ કરે, તેની કાળજી લે. હું પણ તો એ જ ઈચ્છું છું. પપ્પા જ્યાં સુધી જીવતા હતા તેમણે મને રાજકુમારીની જેમ ઉછેરી હતી. હવે મામા મને કોઈ પણ માણસ સાથે પરણાવી દેશે. તમે ઓછામાં ઓછું તેમનો વિરોધ તો કરી શકો. સીમાની માતાની આંખો ભરાઈ આવી. બોલી, મારો વિરોધ કોઈ કામનો નહીં થાય બેટી. સીમા અચાનક ઊભી થઈ બોલી, હું હમણાં જઈને મામાને ના પાડી દઈશ કે હું એવા માણસ સાથે લગ્ન નહીં કરું જે મારા લાયક નથી. જે 2 બાળકોનો બાપ છે. તે જેમ જ બહાર નીકળવા લાગી તેની માતાએ તેનો હાથ પકડી લીધો અને બોલી, જો તે આવું કર્યું તો તું મને મરેલી સમજજે. સીમા ત્યાં જ થીજી ગઈ. તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે તેની સાથે આવો દિવસ પણ આવશે. તે પોતાનો ફોન વારંવાર જોતી હતી. તેણે એ માણસને અનેક કોલ્સ અને મેસેજ કર્યા હતા જેણે તેની સાથે વાયદો કર્યો હતો કે તે તેને આ મુસીબતમાંથી બહાર કાઢશે. એ તેનો કોલેજનો મિત્ર વિજય હતો, જેની સાથે તે દિલથી પ્રેમ કરતી હતી. 3 દિવસ થઈ ગયા હતા પરંતુ વિજયનો નંબર બંધ જતો હતો. જ્યારે 3 દિવસ પસાર થઈ ગયા અને કોઈ જવાબ ન આવ્યો તો સીમાએ હાર માની લીધી અને મામાને કહી દીધું કે તે તેના લગ્નની તારીખ નક્કી કરી દે. બીજા દિવસે મામાએ જણાવ્યું કે આવતા શુક્રવારે તારા લગ્ન છે. આ સાંભળીને સીમાને લાગ્યું જાણે શ્વાસ રૂંધાઈ ગયા. તેને ગૂંગળામણ થવા લાગી અને તે ઉપર છત પર ચાલી ગઈ. આકાશ તરફ જોઈને રડતા બોલી, ક્યાં છે વિજય? ભગવાન માટે આવી જા. હું તને ખૂબ યાદ કરું છું. હજી પણ મને આશા છે કે જો તું 1 અઠવાડિયામાં આવી જઈશ તો હું ફક્ત તારી જ થઈશ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ અઠવાડિયું પસાર થઈ ગયું અને વિજય ન આવ્યો. પછી એ દિવસ પણ આવ્યો જ્યારે સીમા અરમાનની દુલ્હન બનીને બેઠી હતી. પોતાના અધૂરા પ્રેમ પર માતમ કરતી હતી. વિજયે ન તો કોઈ જવાબ આપ્યો ન તો આવ્યો. સીમાએ કિસ્મત આગળ માથું નમાવ્યું અને અરમાનના ઘરે ચાલી ગઈ, જ્યાં તેને તેના 2 બાળકોને પણ સંભાળવાના હતા. સીમાની માતાએ પણ શરૂઆતમાં ખૂબ વિરોધ કર્યો હતો, પરંતુ મામીએ એક જ વાત કહીને બધું ખતમ કરી દીધું. તારી દીકરીને તેના બાપની ગેરહાજરીમાં અને દહેજ વગર જો કોઈ પોતાનું નામ આપવા તૈયાર હોય તો શુકર માનો અમારી 2 દીકરીઓ છે. અમે દહેજમાં મદદ નહીં કરી શકીએ. મામીના આ તીખા જવાબે મધુદેવીને અરમાનના રિશ્તા વિશે વિચારવા મજબૂર કરી દીધી હતી અને આખરે તેમણે પોતાના ભાઈને હા કહી દીધી. સીમા લગ્ન કરીને સાસરે ચાલી ગઈ, પરંતુ લગ્નની પહેલી રાતે અરમાને તેની સાથે જે વર્તન કર્યું તેણે સીમાને અંદરથી તોડી નાખી હતી. બીજા દિવસે સવારે જ્યારે તેની આંખ ખુલી તો ઓરડામાં અંધારું પથરાયેલું હતું. તે ગભરાઈને ઊભી થઈ ચારે તરફ નજર ફેરવી. સમજાતું ન હતું કે શું કરવું શું ન કરવું. ત્યારે દરવાજો ખુલ્યો અને અરમાન હાથ છાતી પર બાંધીને કઠોર નજરે તેને જોઈ રહ્યો હતો. સમય જોવે છે, સવારના 11 વાગી રહ્યા છે અને તું હજી નથી ઉઠી. મારા બાળકો ક્યારથી રાહ જોવે છે. તેમણે નાસ્તાના ટેબલ પર હંગામો મચાવી રાખ્યો છે. જલ્દી જા અને તેમને નાસ્તો કરાવ. સીમા તેની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. હું નાસ્તો કરાવું? અરમાને તેની તરફ ગુસ્સે જોયું. આંખોમાં ગુસ્સો હતો. જાહેર છે હવે તું તેમની માતા છે. તને તેમની માતાનો દરજ્જો મળ્યો છે તો બધું કામ પણ તારે જ કરવું પડશે. હું મારા બાળકોને રોજ 10 વાગ્યા પહેલા નાસ્તો કરાવી દઉં છું, પરંતુ આજે તારી વજહે 11 વાગી ગયા. સીમા તરત ઊભી થઈ અને બહાર આવી. ત્યાંનું દ્રશ્ય જોઈને તેની આંખો ભરાઈ આવી. ટેબલ પર જ્યુસ ઢોળાઈ ગયો હતો, ચા ફેલાઈ હતી અને ઓમલેટની હાલત તો કંઈક અલગ જ હતી. તેણે ઊંડો શ્વાસ લીધો. કોઈએ તેને નાસ્તો પૂછવાનું પણ યોગ્ય નહોતું ગણ્યું. તેણે બંને બાળકોને નજીક બોલાવ્યા અને પ્રેમથી કહ્યું, આવો બેટા, અહીં આવો. બંને બાળકો લગભગ એક જ ઉંમરના લાગતા હતા. બંનેએ એકબીજા તરફ જોઈને હસ્યું અને પછી દોડીને સીમા પાસે આવ્યા. તમે અમને મારશો તો નહીં ને? પૂજાએ આંખો ફેલાવીને પૂછ્યું. સીમાએ હસીને માથું હલાવ્યું. ના બેટા, હું તમારી માતા છું. માતા થોડું દાંટે છે, થોડો પ્રેમ કરે છે. હવે આપણે બધા મળીને નાસ્તો કરીશું, પણ પહેલા ટેબલ સાફ કરવું પડશે ને? જુઓ કેવું ગંદુ થઈ ગયું છે. સીમાએ પ્રેમથી બંનેને ગળે લગાવ્યા તો બંને માની ગયા. દરવાજામાં ઊભેલો અરમાન આ બધું જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર હળવું હાસ્ય આવ્યું. તેને લાગ્યું કે સીમા તેના માટે
સારો નિર્ણય સાબિત થશે, પરંતુ સીમાના અંદર કેવું તોફાન ચાલી રહ્યું હતું એ કોઈને ખબર ન હતી. લગ્નને 2 જ દિવસ થયા હતા જ્યારે સીમાએ અરમાનને કહ્યું કે તે માયકે જવા માંગે છે. આ સાંભળતા જ અરમાન ભડકી ગયો. માયકે જશો તો બાળકોને કોણ સંભાળશે? તને ખબર છે મારી માતા વૃદ્ધ થઈ ગયા છે, તેમની સંભાળ માટે નર્સ છે. હું બાળકોને કોના હવાલે કરું? મારે ઓફિસ જવું પડે છે. સીમાએ માથું નમાવી લીધું અને ધીમેથી બોલી, ઠીક છે, અને ઓરડામાં પાછી ફરી ગઈ. ત્યાં આયુષ અને પૂજા એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા. સીમા ચૂપચાપ તેમની નજીક બેસી રહી. 2-3 વખત તેને ના પાડી, પરંતુ આયુષે સાંભળ્યું નહીં અને એક રમકડું ઉપાડીને પૂજાના માથા પર માર્યું. અરમાન, જે બહાર નીકળવા જતો હતો, તેણે પૂજાના રડવાનો અવાજ સાંભળ્યો અને દોડીને અંદર આવ્યો. પૂજા માથું પકડીને રડતી હતી અને તેના માથામાંથી લોહી નીકળતું હતું. સીમાએ તરત જ તેનું લોહી રોકવાની કોશિશ કરી, પરંતુ અરમાને બધું જોઈ લીધું હતું. તે ગુસ્સાથી લાલ થઈ ગયો. તે આવ્યો અને સીમાનો હાથ પકડીને તેને ઊભી કરી. પછી એક જોરદાર થપ્પડ તેના ચહેરા પર મારી. સીમા અવાક થઈ ગઈ. હાથથી પોતાનો ચહેરો પકડીને બસ તેને જોતી રહી. મેં તને અહીં શા માટે લાવી છે? બાળકોનું ધ્યાન રાખવા માટે, પરંતુ તને તો બસ માયકે જવાની પડી છે. બાળકોની ચિંતા નથી તને. આયુષે તારી હાજરીમાં પૂજાને મારી અને તને કંઈ ખબર નથી, તે બૂમો પાડતો તો સીમા પાછળ હટી ગઈ. તેણે તરત જ પૂજાને બાહોમાં ભરી લીધી. અરમાન તેને લઈને હોસ્પિટલ ચાલ્યો ગયો. સીમા પાછળ આવી, હું પણ આવું છું, પરંતુ અરમાનની એક કઠોર નજર પૂરતી હતી. તે ત્યાં જ થંભી ગઈ અને બસ દરવાજો બંધ થતો જોતી રહી. પૂજા માટે તેનું દિલ પીગળી ગયું હતું. તે નાની બાળકી હતી. તેને લાગેલી ઈજા સીમાને પણ અંદરથી હચમચાવી ગઈ હતી, પરંતુ તેને સમજાતું ન હતું કે આવો કેવો ન્યાય છે કે લગ્નના 3જા દિવસે જ તેનો પતિ તેને થપ્પડ મારે. બપોર થઈ ગઈ હતી. અરમાન હજી સુધી પૂજાને લઈને પાછો ફર્યો ન હતો. સીમાએ આયુષને ખાવાનું ખવડાવી દીધું હતું, પરંતુ તેણે પોતે સવારથી કંઈ ખાધું ન હતું. તે પૂજાની ચિંતામાં બેચેન હતી. તેણે અરમાનને ફોન કર્યો, પરંતુ તેણે ફોન કાપી નાખ્યો. ત્યારે તેની માતા મધુદેવીનો ફોન આવ્યો. રડતા રડતા તેણે બધું કહી દીધું. મધુદેવી તરત તેના ઘરે પહોંચી. ત્યારે અરમાન અંદર આવ્યો. મધુદેવીને જોઈને તેના કપાળે કરચલીઓ પડી. માફ કરજો આંટીજી, પરંતુ તમારી દીકરીને સમજાવો કે હવે માયકામાં દિલ લગાવવાથી સારું છે કે સાસરામાં લગાવે. જો તે ધ્યાન રાખતી હોત તો આજે મારી દીકરીને આ ઈજા ન લાગતી. પૂજાની હાલત જોઈને મધુદેવીએ સીમા તરફ ગુસ્સાથી જોયું. તું જાણે છે ને, હવે પાછું ફરવાનો કોઈ રસ્તો નથી. સીમા ચૂપચાપ માથું નમાવીને ઊભી રહી. તેણે મનમાં નક્કી કરી લીધું કે હવે તે કોઈ બાબતમાં ભૂલ નહીં કરે. રાત્રે તે બંને બાળકોને વાર્તા સંભળાવી રહી હતી. અરમાન ઓરડામાં આવ્યો. તું હજી સુધી આને અહીં બેસાડી રાખ્યા છે? આને આના ઓરડામાં મોકલ અને આજથી તું ત્યાં જ સૂઈશ. જ્યારે જરૂર પડશે હું જાતે બોલાવી લઈશ. સીમાનો ચહેરો લાલ થઈ ગયો. અંદરથી ગુસ્સો ભરાઈ આવ્યો, પરંતુ તેણે કંઈ ન કહ્યું. તે બંને બાળકોને લઈને તેમના ઓરડામાં ચાલી ગઈ. થોડી જ વારમાં બંને સૂઈ ગયા. સીમા લાંબો સમય ત્યાં ફરતી રહી, પોતાની જાત સાથે વાતો કરતી રહી. તેની અને અરમાન વચ્ચે કોઈ અપનાપણું ન હતું, કોઈ સમજણ ન હતી. તેને અહેસાસ થયો કે અરમાને તેને પોતાની પત્ની નહીં, બાળકોની આયા બનાવીને લાવી છે. હવે તે કોઈની પાસે ફરિયાદ પણ ન કરી શકે. ફરિયાદ તો તેને ફક્ત પોતાની કિસ્મત સાથે હતી, જેણે તેને આ મોડ પર લાવીને ઊભી કરી દીધી હતી, જ્યાં તે ઈચ્છા હોવા છતાં કંઈ ન કરી શકતી હતી. કંઈક વિચારીને તે બાળકોના ઓરડામાંથી બહાર નીકળી અને આટલા મોટા ઘરમાં ફરવા લાગી. જ્યારે પણ તેની નજર સીડીઓ પાસે લાગેલી એ મોટી તસવીર પર પડતી, જેમાં એક ખૂબ જ સુંદર સ્ત્રી અરમાન સાથે બેસીને કેમેરા તરફ હસતી હતી, તો તે થંભી જતી. તે આગળ વધી અને તસવીરને ધ્યાનથી જોવા લાગી. જેમ જ તેણે હાથ લંબાવ્યો, તસવીરનું સંતુલન બગડ્યું અને તે જમીન પર પડીને તૂટી ગઈ. કાચના ટુકડા ચારે તરફ વિખેરાઈ ગયા અને એ તસવીરની સુંદરતા હવે વિખેરાઈને જાણે બદસૂરત લાગવા લાગી. સીમા ડરના મારે પાછળ હટી ગઈ. અવાજ સાંભળીને અરમાન બહાર આવ્યો અને જ્યારે તેણે જોયું કે તેની સૌથી પ્રિય તસવીર, જે તેની પત્ની સાથેની હતી, જમીન પર તૂટેલી પડી હતી, તો તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તે ઝડપથી આગળ વધ્યો, સીમાનો હાથ પકડીને ઓરડામાં લઈ ગયો અને તેને પલંગ પર ફેંકી દીધી. આ કેવી બદતમીજી છે! માનું છું કે તું નાના ઘરમાંથી આવી છે, પરંતુ શું આટલી પણ સમજ નથી કે ઘરમાં કેવી રીતે રહેવાય, ઘરની વસ્તુઓની હિફાજત કેવી રીતે કરાય? આ મારી અને મારી પત્નીની છેલ્લી નિશાની હતી, તે એ પણ તોડી નાખી. તું આખરે શું ઈચ્છે છે?
ક્યારેક કોઈ તમાશો કરી દે છે, ક્યારેક બીજી ભૂલ. સીમાની આંખોમાં આંસુ આવી ગયા. અરમાને જોયું કે તે રડે છે તો તેનો ગુસ્સો થોડો ઓછો થયો. તેણે કહ્યું, ઠીક છે, હું એ બનાવી લઈશ, પરંતુ આગલી વખતે ધ્યાન રાખજે. સીમાએ તેની તરફ જોયું અને બોલી, વસ્તુઓ તૂટી જાય છે તો બની પણ જાય છે, પરંતુ જ્યારે જીભમાંથી નીકળેલો કોઈ શબ્દ કોઈના દિલને ચીરી નાખે તો એ નિશાન ક્યારેય નથી મળતું, હંમેશા યાદ રહે છે. સીમાની વાત સાંભળીને અરમાનને અંદરથી શરમ અનુભવાઈ, પરંતુ તેણે કંઈ ન કહ્યું. તે ચૂપચાપ સૂઈ ગઈ. થોડી વાર બાદ તેને લાગ્યું કે કોઈ તેની બાજુમાં બેઠું છે. તેણે આંખો ખોલી તો જોયું કે અરમાન તેની પાસે બેઠો હતો, તેને ધ્યાનથી જોઈ રહ્યો હતો. સોરી, તેણે ધીમેથી કહ્યું, મારે આવું ન બોલવું જોઈએ. અરમાનની વાત સાંભળીને સીમાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તે ચૂપ રહી. ત્યારે અરમાન તેની નજીક આવ્યો, તેને કમરથી ખેંચીને પોતાની પાસે કર્યું અને બોલ્યો, તું ખૂબ સુંદર છે આજે, ખરેખર એવું લાગે છે. સીમાની પાંપણો નમી ગઈ. તેણે તેની તરફ જોયું પણ નહીં. અને એ જ રાતે, લગ્નના એક અઠવાડિયા બાદ, અરમાને પહેલી વખત પોતાનો હક જતાવ્યો. આમાં સીમાની કોઈ મરજી ન હતી, બધું અરમાનની મરજીથી થયું. તેણે પોતાની ઈચ્છા પૂરી કરી અને પછી પીઠ ફેરવીને સૂઈ ગયો. તેણે પાછળ ફરીને એ પણ ન જોયું કે સીમાની હાલત શું છે, તેની આંખોમાં શું છે. અરમાન કરવટ લઈને સૂઈ ગયો હતો, પરંતુ સીમા આખી રાત જાગતી રહી. તેના મનમાં તોફાન ચાલી રહ્યું હતું. ભલા આ કેવા લગ્ન છે, જ્યારે ઈચ્છે ત્યારે અપનાપન કરે, જ્યારે ઈચ્છે ત્યારે નજીક બોલાવે, જ્યારે ઈચ્છે ત્યારે દૂર કરે. તેના અંદર પ્રેમની જગ્યાએ નફરતે જગ્યા લઈ લીધી હતી. બીજા દિવસે સવારે જ્યારે તે ઉઠી તો સીધી રસોડામાં ચાલી ગઈ. ત્યારે તેને લાગ્યું જાણે કોઈએ પાછળથી તેનો દુપટ્ટો ખેંચ્યો હોય. તેણે પાછળ ફરીને જોયું તો આયુષ ઊભો હતો. હસતા હસતા બોલ્યો, મમ્મી, મારી વાત સાંભળો ને. જુઓ, મેં આ ડ્રોઈંગ બનાવ્યું છે, સરસ છે ને? સીમા ચોંકી ગઈ. તે અત્યાર સુધી તેને આંટી કહેતો હતો. આજે પહેલી વખત મમ્મી કહ્યું હતું. તેના દિલમાં હળવું હાસ્ય આવ્યું. તેણે ડ્રોઈંગ લીધું અને બોલી, ખૂબ પ્યારું છે. ત્યારે પૂજા દોડતી આવી, આંટી, આજે આપણે પાર્ક જઈશું ને? પપ્પા તો અમને ઓફિસથી આવ્યા બાદ પાર્ક લઈ જતા હતા. આજે તમે અમારી સાથે ચાલો ને. સીમાના દિલમાં એક વિચિત્ર નરમાઈ આવી. ધીમે ધીમે તેને આ ઘરની દરેક વાત સમજાવા લાગી હતી. તેણે ઝડપથી બાળકોને નાસ્તો કરાવ્યો, પછી તેમને તૈયાર કર્યા અને રમકડા સાથે બેસાડી દીધા. જ્યારે અરમાન ઓફિસ જવા નીકળ્યો તો સીમાએ હિંમત કરીને કહ્યું, જો તમને ખરાબ ન લાગે તો હું બાળકોને સાંજે નજીકના પાર્કમાં લઈ જાઉં. અરમાન પહેલા તો થોડો આશ્ચર્યચકિત થયો, પછી હસ્યો અને બોલ્યો, ઠીક છે, લઈ જાયા કર. દિવસો પસાર થતા ગયા. બાળકો હવે સીમા સાથે ખૂબ જોડાઈ ગયા હતા. તે તેના વિના સૂવું તો દૂર, ખાવું પણ નહોતા ખાતા. સીમા પણ તેમની સાથે ખૂબ લગાવ અનુભવવા લાગી હતી, પરંતુ કંઈક એવું હતું જે તેની અને અરમાન વચ્ચે હજી પણ અધૂરું હતું. પતિ પત્નીનો સંબંધ તો બની ગયો હતો, પરંતુ દિલ અને દિમાગથી તેઓ એકબીજાથી ખૂબ દૂર હતા. તેમની વચ્ચે ફક્ત એક દેખાડાનો સંબંધ હતો, જેમાં ન તો અપનાપણું હતું, ન તો સુકૂન. સીમાના મનમાં હજી પણ ખાલીપણું હતું. તેની માતાનું અવસાન 5 વર્ષ પહેલા થઈ ગયું હતું, અને તેના ગયા પછી તે પોતાના મામા મામીના ઘરે પણ નહોતી જતી. તેને હવે ફક્ત એક જ વસ્તુની કમી અનુભવાતી હતી, પ્રેમની. અરમાને તેને બધું આપ્યું હતું, મોટું ઘર, સુવિધાઓ, ઇજ્જત, પરંતુ પ્રેમ નહીં. તે ઈચ્છતી હતી કે કોઈ એવું હોય જે તેને સમજે, તેની પ્રશંસા કરે, તેની સારી બાબતોને અનુભવે, તેના મનની અંદર ડોકિયું કરે, તેની વાતોમાં રસ લે અને તેને અપનાપણાથી ભરી દે. પરંતુ અરમાન સાથેનો તેનો સંબંધ ફક્ત એક આદત બની ગયો હતો. પતિના નામે સંબંધ તો હતો, પરંતુ લાગણી અને લગાવ ગાયબ હતા. અને આજ એક વાતે સીમાના દિલમાં ઊંડું ખાલીપણું છોડી દીધું હતું. બાળકો તેની સાથે ખૂબ પ્રેમ કરતા હતા, એક પળ પણ તેના વિના રહેતા નહોતા. અને સીમાને પણ આ વાતનો અહેસાસ થઈ ગયો હતો. એક દિવસ સવારે ઉઠતા જ તેને ખૂબ જોરથી ચક્કર આવ્યા. તેને લાગ્યું જાણે તે જમીન પર પડી જશે. ત્યારે અરમાને તેને પકડી લીધી. શું થયું? તારી તબિયત ઠીક નથી? અરમાને તેને ખુરશી પર બેસાડતા પૂછ્યું. ઠીક છે, બસ 2-3 દિવસથી થોડું વિચિત્ર લાગે છે, સીમાએ ધીમેથી કહ્યું. ત્યારે અરમાનના દિમાગમાં ખતરાની ઘંટડી વાગી. જો મેં તને પહેલા જ કહ્યું હતું, મને વધુ બાળકો નથી જોઈતા, અને જો આવું કંઈ હશે તો તેને શરૂ થતાં પહેલાં જ ખતમ કરી દે. સીમા આ સાંભળીને પથ્થરની મૂર્તિની જેમ થંભી ગઈ. તેનું ધ્યાન તો આ તરફ ગયું જ ન હતું. અને જો કંઈ હોત તો પણ એ તેનું પહેલું બાળક હોત. અરમાન આટલો નિર્દય કેવી રીતે હોઈ શકે? સીમાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. ત્યારે આયુષ અને પૂજા અંદર આવ્યા અને મમ્મીને રડતી જોઈને બંને તેની પાસે બેસી ગયા.
મમ્મી, તમે રડો છો શા માટે? આયુષે પોતાના નાના નાના હાથોથી તેના આંસુ લૂછ્યા. મમ્મી, તમે રડતા સારા નથી લાગતા, હસતા ખૂબ પ્યારા લાગો છો. પૂજાએ કહ્યું, પરંતુ સીમાના ચહેરા પર હાસ્ય ન આવ્યું. આજે અરમાને ખરેખર સાબિત કરી દીધું હતું કે તેણે સીમાને ફક્ત બાળકોની આયા અને પોતાનો ટાઈમપાસ બનાવવા માટે ઘરે લાવી હતી. તેના માટે સીમાનું કોઈ મહત્વ નહોતું, ન કોઈ જગ્યા. આ વિચારીને સીમાનું દિલ ખૂબ ઉદાસ થઈ ગયું. તે ગર્ભવતી ન હતી, બસ થોડા દિવસથી તેની તબિયત ઠીક નહોતી ચાલી રહી. તેણે વિચાર્યું કદાચ નબળાઈ હશે, પરંતુ અરમાને તેને અંદાજો લગાવવાની પણ ના પાડી દીધી અને સ્પષ્ટ કહી દીધું કે જો આવું કંઈ થશે તો પરિણામ ખૂબ ખરાબ આવશે. સાંજ સુધી તેનું મન ખૂબ ભારે હતું. તેણે અલમારીમાંથી પોતાનો જૂનો મોબાઈલ કાઢ્યો, જેમાં તેની અને તેના કોલેજના મિત્ર વિજયની કેટલીક જૂની ચેટ્સ સાચવેલી હતી. તે ચેટ્સ વાંચતા તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. વિજયે તેની સાથે લગ્નનો વાયદો કર્યો હતો, પરંતુ તે નિભાવી શક્યો નહીં. લગ્નના એક અઠવાડિયા પહેલા સુધી સીમા તેને મેસેજ કરતી રહી કે તે આવે અને તેને પોતાની સાથે લઈ જાય, પરંતુ વિજયે કોઈ જવાબ ન આપ્યો. જ્યારે તે લગ્ન કરીને પોતાના નવા ઘરે આવી અને જવાબદારીઓમાં ફસાઈ ગઈ, ત્યારે વિજયે જવાબ મોકલ્યો, પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. તેણે એ બધા મેસેજ ડિલીટ કરી દીધા અને ભારે મનથી બાળકોને લઈને પાર્ક ચાલી ગઈ. સીમાનો રોજનો દિનચર્યા હતો. સાંજે બાળકોને લઈને પાર્ક જવું. બાળકો રમતા હતા અને તે બેન્ચ પર બેસીને તેમને જોતી રહેતી. આજે પણ તે બેન્ચ પર બેસી હતી કે પાછળથી એક જાણીતી અવાજ સંભળાયો. તે પાછળ ફરીને જોવા લાગી તો તેના હાથ પગ થંભી ગયા. પાછળની બેન્ચ પર વિજય કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. ત્યારે વિજયની નજર પણ સીમા પર પડી અને બંને ત્યાં જ થંભી ગયા. સીમાએ ઝડપથી નજર ફેરવી લીધી. તે ઊભી થઈને જવા લાગી તો વિજય તેની પાસે આવ્યો અને થોડું અંતર રાખીને તેની બાજુમાં બેસી ગયો. કેમ છો? તેણે પૂછ્યું. સીમાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. 5 વર્ષ બાદ આજે તે સામે હતો, બિલકુલ એવો જ જેવો પહેલા હતો, પરંતુ સીમા ખૂબ બદલાઈ ગઈ હતી. ઠીક છું, તેણે આંખો નમાવીને કહ્યું. લાગે તો નહીં, ખૂબ નબળી લાગે છે. અહીં કોની સાથે આવી છે? તે જવાબ આપવા નહોતી માંગતી, પરંતુ તેના અવાજમાં કંઈક એવું હતું કે તે ચૂપ ન રહી શકી. મારા બાળકો સાથે. વિજય હસ્યો. તો તે લગ્ન કરી લીધા? સીમાએ હળવા હાસ્ય સાથે માથું હલાવ્યું. હા, કરી લીધા. તે નથી કર્યા? મેં લગ્ન નથી કર્યા. તેની વાત સાંભળીને સીમાએ પાછળ ફરીને જોયું. તેની આંખોમાં આંસુ આવી ગયા. રડે છે શા માટે? વિજયે પૂછ્યું. ના, હું તો નથી રડતી, બસ તું આજે પણ મારી આંખો વાંચી લે છે. વિજય હળવું હસ્યો. ત્યારે આયુષ અને પૂજા દોડતા આવ્યા અને મમ્મીની પાસે બેસી ગયા. કોઈ અંકલને જોઈને બોલ્યા, મમ્મી, આ કોણ છે? સીમાએ ઝડપથી કહ્યું, ખબર નથી બેટા, ચાલો ઘરે જઈએ. તેણે બંનેનો હાથ પકડ્યો અને ચાલવા લાગી. જતા જતા તેણે એક વખત પાછળ ફરીને જોયું. વિજય તેને હાથ હલાવીને અલવિદા કહી રહ્યો હતો. એ મુલાકાતે તેના અંદર કંઈક જગાડી દીધું હતું, એક અધૂરી ઈચ્છા, એક જૂની યાદ. હવે તે રોજ બાળકોને પાર્ક લઈ જવા લાગી. 2 દિવસ સુધી વિજય ન આવ્યો તો તેણે વિચાર્યું કે કદાચ એ મુલાકાત ફક્ત એક સંયોગ હતો. તેણે પોતાને સમજાવ્યું કે કદાચ સમયે 2 પળ માટે રસ્તા મળી આપ્યા હતા, પરંતુ તેના દિલની ખાલી જગ્યા હવે વધુ ઘણી અનુભવવા લાગી. અરમાને ક્યારેય એ જગ્યાએ ભરવાનો પ્રયાસ જ નહોતો કર્યો. એક સાંજે તે ઉદાસ બેસીને પોતાના હાથની રેખાઓ જોઈ રહી હતી. ત્યારે તેને ફરીથી એ જ જાણીતી ખુશ્બુનો અહેસાસ થયો, એ જ ખુશ્બુ જે વિજય કોલેજના સમયે લગાવતો હતો. તેણે પાછળ જોયું તો વિજય તેની પાસે ઊભો હસતો હતો. સીમાના હોઠ પર પણ હળવું હાસ્ય આવી ગયું. તે તેની બાજુમાં બેન્ચ પર બેસી ગયો અને બોલ્યો, કેમ છો? સોરી, 2 દિવસથી આવી ન શક્યો. આશા છે તે મારી રાહ જોઈ હશે. સીમા હસી. તું આજે પણ મારા દિલની દરેક વાત જાણી જાય છે. તેણે અદાથી કહ્યું, શા માટે ન જાણું? એક જમાનો મેં તારા પ્રેમમાં ગુજાર્યો છે. વિજયે હસતા કહ્યું, તારા ચહેરા પર જે થાક છે એ કહે છે કે તું તારા પતિ સાથે ખુશ નથી. સીમાના ચહેરા પરનું હાસ્ય ગાયબ થઈ ગયું. તેની આંખોમાં ભીનાશ આવી ગઈ. એ સંબંધ કદાચ અધૂરો છે. હું સંપૂર્ણ સંબંધ ઈચ્છું છું. એ જ શોધમાં ઇધર ઉધર ભટકું છું. સીમાએ પોતાના દિલની વાત ખોલીને મૂકી દીધી. વિજયે તેના હાથ પર હાથ મૂક્યો તો તેણે ઝટકાથી હાથ ખેંચી લીધો. હજી પણ હું અરમાનની પત્ની છું. માનું છું કે આપણે બંનેનું આમ પાર્કમાં એકલા મળવું ઠીક નથી, પરંતુ શું મારો હક નથી કે હું મારા પતિની કાળજી મેળવું? હું એવો માણસ ઈચ્છું છું જે મને સમજે, મારી સાથે પ્રેમનો ઇજહાર કરે, મારી સાથે જીવનમાં કદમથી કદમ મેળવીને ચાલે, મારી મહેનતના બદલે 2 પ્રેમના શબ્દો બોલે. તેણે મનમાં વિચાર્યું. વિજયે ધીમેથી કહ્યું,
તને ખરાબ લાગ્યું? પરંતુ સીમા બાળકો તરફ આગળ વધી ગઈ. બાળકોએ પણ વિજયને જોયો હતો. રસ્તે ચાલતા આયુષે તેનો હાથ પકડ્યો અને બંને બાળકોએ એકસાથે પૂછ્યું, મમ્મી, એ અંકલ કોણ છે જે પાર્કમાં તમારી સાથે બેસીને વાતો કરે છે? આયુષના મોઢેથી આ સાંભળીને સીમા થંભી ગઈ. તે થોડી ક્ષણો માટે ઊભી રહી, પછી બોલી, બેટા, એ મારી સાથે વાતો નથી કરતા. તેમનો દીકરો પણ પાર્કમાં આવે છે. એ પોતાના દીકરાને જોવા માટે બેન્ચ પર બેસે છે. તેણે વાત બદલી લીધી, પરંતુ ત્યારે જ તેને અહેસાસ થયો કે ક્યાંક તે કંઈક ખોટું તો નથી કરી રહી. આ અહેસાસે તેને અંદરથી હચમચાવી દીધી. તે ઘરે પાછી આવી બાળકોને ખાવાનું ખવડાવીને સુવડાવી દીધા. ત્યારે અરમાને ઈશારાથી તેને ઓરડામાં બોલાવી. સીમાના દિલમાં થાકની લાગણી છવાઈ ગઈ. તેને લાગ્યું જાણે અરમાન ફરી એ જ કરવા બોલાવે છે જે તે રોજ કરે છે, ફક્ત પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે. 5 વર્ષથી તે આ બધું સહન કરી રહી હતી. પહેલા બાળકો, પછી અરમાન, ફરી બાળકો. તેનું પોતાનું જીવન જાણે ક્યાંક ખોવાઈ ગયું હતું. તે ધીમે ધીમે પગલે ઓરડામાં ગઈ. અરમાન લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો. તેણે ઈશારાથી તેને પોતાની પાસે બોલાવી. આજે પહેલી વખત એવું થયું હતું કે તે કામની વચ્ચે તેને બોલાવી રહ્યો હતો. કેમ છો? આજકાલ ખૂબ વ્યસ્ત રહે છે. 2 મિનિટ બેસીને વાત કરી લે, તેણે કહ્યું. સીમા આશ્ચર્યથી બોલી, હું વ્યસ્ત રહું છું? કદાચ આપણે બંને જ વ્યસ્ત રહીએ છીએ. ખેર, બોલો, દિવસ કેવો ગયો? બાળકોએ શું કર્યું? તે ખાવાનું ખાધું? અરમાને પૂછ્યું. ત્યારે સીમાને યાદ આવ્યું કે આજે તેણે કંઈ ખાધું જ નહોતું. શું તે ખાવાનું નથી ખાધું? રાતના 12 વાગી રહ્યા છે. અરમાને આશ્ચર્યથી કહ્યું. સીમા ઊભી થવા લાગી. હું હમણાં લઈ આવું. અરમાને તેનો હાથ પકડીને તેને પાસે બેસાડી. નોકરાણીને કહી દઉં છું, તે લઈ આવશે. તું શા માટે થાકે છે? થોડો આરામ કર. તું ખૂબ થાકી જાય છે ને? પહેલી વખત અરમાનનો લહેજો આટલો નરમ હતો. સીમાના દિલની દિવાલમાંથી જાણે એક ઈંટ ખરી પડી. અરમાને આજે પહેલી વખત ન માત્ર તેના ખાવાનું પૂછ્યું હતું, પરંતુ તેને આરામ કરવાનું પણ કહ્યું હતું. સીમાના હોઠ પર હળવું હાસ્ય આવ્યું. થોડી વારમાં નોકરાણી ખાવાનું લઈ આવી. અરમાને પ્લેટ તેની સામે મૂકી. મેં ખાઈ લીધું છે. નહીં તો તારી સાથે ખાત. તું ખાઈ લે, પછી થોડી વાતો કરીએ. જ્યાં સુધી સીમાએ ખાવાનું પૂરું કર્યું, અરમાન સોફા પર લેટી ગયો અને પળવારમાં સૂઈ ગયો. સીમાએ ઊંડો શ્વાસ લીધો, વાસણ ઉપાડીને રસોડામાં મૂકી દીધા અને પછી બાળકોના ઓરડામાં ચાલી ગઈ. તેઓ ચેનથી સૂતા હતા. થોડીવાર પહેલા જે ખુશી તેના દિલમાં આવી હતી તે અચાનક જાણે ક્યાંક ખોવાઈ ગઈ. બીજા દિવસે સવારે બધા કામ પતાવીને સાંજ થતાં જ સીમાએ બાળકોનો હાથ પકડ્યો. તે કોઈ ચુંબકની જેમ વિજયને મળવા માટે બેચેન હતી, કારણ કે વિજય તેની આંખોમાં છુપાયેલા સવાલો વાંચી લેતો હતો અને તેના જવાબ ખૂબ સરળતાથી આપી દેતો હતો. તે તેના દિલની હાલત જાણતો હતો અને એ રીતે સમજાવતો હતો કે સીમાને લાગતું હતું કે બસ આ જ જીવન સુંદર છે. બાકી જે જીવન તે અરમાન સાથે જીવી રહી હતી તેમાં ફક્ત જવાબદારીઓ અને સમજૂતીઓ હતી. પ્રેમ નામની કોઈ વસ્તુ નહોતી. આજે પણ તે પાર્ક પહોંચી ગઈ હતી. તેણે ચારે તરફ નજર ફેરવી, પરંતુ વિજય ક્યાંય દેખાયો નહીં. તે નિરાશ થાય તે પહેલાં કોઈએ પાછળથી અવાજ આપ્યો અને તેની સામે આઈસ્ક્રીમનો કોન આગળ કર્યો. તે હસી, કારણ કે આ બીજું કોઈ નહીં, વિજય જ હોઈ શકે. તે તેના માટે પણ આઈસ્ક્રીમ લઈ આવ્યો હતો. બાળકો પાર્કમાં રમત કૂદમાં લાગેલા હતા. તને હજી યાદ છે? મને આ આઈસ્ક્રીમ પસંદ છે. સીમાએ આશ્ચર્ય અને ખુશી બંને સાથે પૂછ્યું. વિજય હસ્યો. હું તને ક્યારેય નથી ભૂલ્યો સીમા, ન આજે ન ક્યારેય. શું તું એક વખત ફરીથી મારા જીવનમાં પાછી નથી આવી શકતી? વિજયની આ વાત સાંભળીને સીમા એકદમ થંભી ગઈ. ત્રીજી જ મુલાકાતમાં વિજયે તેને ફરીથી પોતાના જીવનમાં સામેલ કરવાની વાત કરી દીધી હતી અને સીમા કંઈ બોલી જ ન શકી. આ મારો નંબર છે, વિજયે કહ્યું. રાખી લે, હું તારા જવાબની રાહ જોઈશ. સીમાએ બિના કંઈ કહે એ નંબર લઈ લીધો, જાણે જીવન તેને ઈશારો કરી રહ્યું હતું કે તે હવે પોતાની ખુશીઓ જાતે પસંદ કરી શકે છે. તેને કોઈ વસ્તુની બેડી નથી રોકતી. તે ઈચ્છે તો હવે પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે. આખી રાત તે વિચારતી રહી કે શું કરવું. સવારે જ્યારે તે બાળકો પાસે ગઈ તો બાળકો વાર્તાનું પુસ્તક વાંચવામાં વ્યસ્ત હતા. તેમને જોઈને બંને દોડીને તેના ગળે લાગી ગયા. મમ્મી, તમે ખૂબ સારા છો, પૂજાએ ધીમેથી કહ્યું. પણ એક વાત કહું? હા બેટા, બોલ, સીમાએ કહ્યું. પૂજાએ કાનમાં ધીમેથી કહ્યું. તમે એ અંકલને ન મળો. મને એ સારા નથી લાગતા. મને તો ફક્ત પપ્પા જ સારા લાગે છે. સીમા જાણે પથ્થરની બની ગઈ. પૂજાએ આગળ કહ્યું. તમે પાપા સાથે જ સારા લાગો છો. તમે અમને છોડીને ન જતા. મમ્મી, એ અંકલ મને લાગે છે કે તમને અમારી પાસેથી ચોરી લેશે. તેમની વાતોમાં ન આવતા. આ સાંભળીને બંને બાળકો રડી પડ્યા અને
સીમાના છાતી સાથે ચોંટી ગયા. જ્યારે તે ઘરે પહોંચી તો ઘરમાં થોડું અંધારું હતું. તેને આશ્ચર્ય થયું. ત્યારે બાળકોએ જોરથી બૂમ પાડી, હેપી બર્થડે મમ્મી! સીમા અવાક થઈ ગઈ. અરે, તમને મારો બર્થડે યાદ હતો? હા મમ્મી, પપ્પાએ કહ્યું હતું. ચાલો ઓરડામાં, ત્યાં ખૂબ મોટું સરપ્રાઈઝ છે. બાળકોએ તેનો હાથ પકડીને ઓરડામાં લઈ ગયા. અંદર પહોંચતા જોયું કે આખો ઓરડો સજાવેલો હતો. વચ્ચે કેક મૂકેલું હતું. સીમાની આંખો ભરાઈ આવી. લગ્નના 5 વર્ષ બાદ અરમાને પહેલી વખત આવું સરપ્રાઈઝ આપ્યું હતું. તે ખૂબ ખુશ હતી. બાળકોને તેને પ્રેમથી કેક ખવડાવ્યું અને એવું વાતાવરણ હતું જાણે ઘરમાં ફરીથી ખુશીઓ પાછી આવી હોય. અરમાન અને સીમા વચ્ચે જે દિવાલ હતી તે હવે ધીમે ધીમે તૂટવા લાગી હતી. એ રાતે અરમાને તેને ગિફ્ટ આપી અને તેના વાળમાં આંગળીઓ ફેરવતા લાંબો સમય વાતો કરતો રહ્યો. પોતાના બાળપણની જૂની યાદોની અને પોતાની પહેલી પત્નીની પણ. તેના દિલનો બોજ જાણે ધીમે ધીમે ઉતરતો હતો. પહેલી વખત તેને સીમાને પોતાના દિલથી અપનાવી. સીમા માટે બસ આટલું જ પૂરતું હતું. એ રાતે તે ચેનથી સૂઈ. બાળકો પોતાના ઓરડામાં હતા અને અરમાન સાથે તે પોતાની નવી યાદો બનાવી રહી હતી. બીજા દિવસે સવારે અરમાને કહ્યું, આજે ઓફિસથી જલ્દી આવીશ બાળકોને અને તને આઉટિંગ પર લઈ જઈશ. લગ્ન બાદ પહેલી વખત તે અરમાન સાથે ફરવા જવાની હતી. તેણે ખૂબ પ્રેમથી તૈયારી કરી. બાળકો સાથે બહાર નીકળી. બધા મળીને ફર્યા, હસ્યા, ખાધું પીધું અને બાળકોની હાસ્યથી જાણે સીમાની દિલમાં ફરીથી જીવન ભરાઈ ગયું. અરમાન પણ અંદરથી ખૂબ ખુશ હતો. પોતાના આખા પરિવારને સાથે જોઈને તે હસતો હતો. આ 3 દિવસ સીમાના જીવનના સૌથી સુંદર દિવસો હતા. અરમાને તેને એટલો પ્રેમ અને મહત્વ આપ્યું કે તેનું દિલ જીતી લીધું. 3 દિવસ બાદ જીવન ફરીથી પોતાની ગતિમાં આવી ગયું. પરંતુ હવે સંબંધમાં ગરમાહટ હતી. અરમાન હવે ઘણીવાર નાસ્તો જાતે બનાવતો. બંને સાથે બેસીને વાતો કરતા. પછી તે ઓફિસ જતો અને સીમાની પાસે તેની મીઠી વાતો રહી જતી. એક અઠવાડિયા બાદ સીમા બાળકોને લઈને પાર્ક પહોંચી. ત્યાં વિજયે જોઈને તેને બધું યાદ આવી ગયું. પરંતુ હવે બધું બદલાઈ ગયું હતું. અરમાને તેના દિલની ખાલી જગ્યા ભરી દીધી હતી. પ્રેમ, ધ્યાન અને અપનાપણું આપીને હવે તેને વિજયની જરૂર નહોતી. પરંતુ અહીંથી એક નવો વળાંક આવ્યો. વિજય તેની તરફ આગળ વધ્યો અને બોલ્યો, ક્યાં રહી ગઈ હતી? 1 અઠવાડિયાથી રોજ તારી રાહ જોઉં છું. આજે તો તારા ચહેરાનો રંગ જ બદલાયેલો લાગે છે. સીમાએ કોઈ જવાબ ન આપ્યો અને આગળ વધી ગઈ. વિજયે રસ્તો રોક્યો. હું તારી સાથે વાત કરું છું. આખરે તું મને આ રીતે પરેશાન શા માટે કરે છે? હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તું તારા પતિને ક્યારે કહીશ કે તને છૂટાછેડા જોઈએ છે? સીમાના પગ નીચેથી જમીન ખસકી ગઈ. તેણે શક્તિથી કહ્યું, એવું ન થઈ શકે વિજય. એક ક્ષણે અરમાને ઈશારાથી તેને ઓરડામાં બોલાવી. સીમાના દિલમાં થાકનો અહેસાસ થયો. તેને લાગ્યું કે અરમાન ફરીથી એ જ કરવા બોલાવે છે જે તે રોજ કરે છે, ફક્ત પોતાની જરૂરિયાતો પૂરી કરવા. 5 વર્ષથી તે આ બધું સહન કરી રહી હતી. પહેલા બાળકો, પછી અરમાન, ફરી બાળકો. તેનું પોતાનું જીવન જાણે ક્યાંક ખોવાઈ ગયું હતું. તે ધીમે ધીમે ઓરડામાં ગઈ. અરમાન લેપટોપ પર કામ કરી રહ્યો હતો. તેણે ઈશારાથી તેને પોતાની પાસે બોલાવી. શું વાત છે? તું આટલી ચૂપ શા માટે? ઉદાસી તારા ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. અરમાને તેને હાથમાં ક્રીમ લગાવતી જોઈને કહ્યું. સીમા થોડી ચોંકી ગઈ. કંઈ નથી, બસ થોડો થાક લાગે છે, તેણે કહ્યું. અરમાન આગળ વધ્યો અને તેની કમર પકડીને તેને પોતાની નજીક કર્યું. મારી પત્ની ઉદાસ હોય અને હું તેની ઉદાસી દૂર ન કરું. તે તેની ગરદન પાસે ઝૂકીને તેને અહેસાસ કરાવવા લાગ્યો કે તેને સીમાની ચિંતા છે. સીમા હસી, પરંતુ એ જ ક્ષણે તેને વિજયની વાત યાદ આવી. તે એકદમ ખોવાઈ ગઈ. હવે તે શું કરશે? જો તેણે અરમાનને બધું કહી દીધું તો કદાચ અરમાનનો આ પ્રેમ, જે હમણાં જ તેને મળવાનું શરૂ થયો હતો, ફરીથી ખતમ થઈ જશે. આખી રાત તે આ જ વિચારતી રહી. જ્યારે અરમાન સૂઈ ગયો તો સીમાએ તેનો ચહેરો જોયો અને નક્કી કરી લીધું કે તેને હવે શું કરવું છે. બીજા દિવસે જ્યારે તે બાળકોને લઈને પાર્ક ગઈ તો ત્યાં વિજય ઊભો હતો. તારા પતિ સાથે છૂટાછેડાની વાત કરી લીધી? તેણે તાણ મારતા કહ્યું. સીમાએ એક ક્ષણ પણ વિચાર્યું અને જઈને તેને જોરદાર થપ્પડ મારી. હા, હું માનું છું કે હું નબળી ક્ષણમાં ભટકી ગઈ હતી અને તારી વાતોમાં આવી ગઈ હતી. પરંતુ ભગવાનનો લાખ લાખ શુકર છે કે મેં મારી હદ પાર નથી કરી. મેં ફક્ત મારા દિલની વાતો તને એક દોસ્ત સમજીને કહી હતી અને તે તેનો ખોટો ફાયદો ઉઠાવ્યો. તું મને સમજાવે તેના બદલે મારી સાથે છૂટાછેડાની વાતો કરવા લાગ્યો. જ્યારે મને તારી સૌથી વધુ જરૂર હતી ત્યારે તું ક્યાંય નહોતો. અને હવે જ્યારે બધું ઠીક થવા લાગ્યું ત્યારે તું આવ્યો અને મારા જીવનમાં ઝેર ભેળવવા માંગે છે. મારે 2 બાળકો છે વિજય, અને હું હવે ફક્ત તેમના વિશે વિચારું છું.
વિજય હસવા લાગ્યો. તને શું લાગે છે હું તારી વાતોમાં આવી જઈશ? આ બંને બાળકો તારા નથી, અરમાનના છે. ત્યારે કોઈએ પાછળથી વિજયની કોલર પકડી અને જોરથી ખેંચીને એક મુક્કો માર્યો. વિજય જમીન પર પડી ગયો. સીમાએ આશ્ચર્યથી જોયું. એ અરમાન હતો. તે ન જાણે ક્યારથી બધું સાંભળી રહ્યો હતો. શું બકવાસ કરે છે? મારી પત્નીને મારી વિરુદ્ધ ભડકાવતા? તને શરમ નથી આવતી? મારું ઘર તોડતા? તે આ નથી વિચાર્યું કે મારા બાળકોનું શું થશે? અરમાને વિજયને બરાબર માર્યો. વિજય ત્યાંથી ભાગી ગયો. સીમા રડતા રડતા પોતાનો ચહેરો હાથમાં છુપાવી લીધો. અરમાને તેને ચૂપચાપ ઘરે લઈ આવ્યો. તે તેને ગુસ્સાથી જોઈ રહ્યો હતો. તને શું લાગ્યું હતું કે મને કંઈ ખબર નથી પડી? મને બધું ખબર પડી ગયું હતું. બાળકોએ મને બધું કહી દીધું હતું. ત્યારે મેં વિચાર્યું અને મને સમજાયું કે ખામી ન તો તારામાં હતી, ન વિજયમાં. ખામી મારામાં હતી અને એ જ ખામીના કારણે તું ભટકી ગઈ. હું તારાથી નારાજ તો છું, પરંતુ હું કોઈ મોટો નિર્ણય નહીં લઉં. તું અહીં રહે, બાળકોનું ધ્યાન રાખ. ગલતી તારાથી થઈ, પરંતુ એ ગલતીનું કારણ પણ હું જ હતો. હવે હું આ વાત સમજી ગયો છું. સીમા ફૂટી ફૂટીને રડવા લાગી. તેણે હાથ જોડીને કહ્યું, હું ભટકી ગઈ હતી અરમાન. મને ફક્ત તારો સમય જોઈતો હતો, તારો સાથ જોઈતો હતો, તારા પ્રેમની કમી અનુભવાતી હતી. અને જે દિવસે મને આ બધું મળ્યું, એ જ દિવસે મેં બીજા કોઈ તરફ જોવાનું બંધ કરી દીધું. મેં ક્યારેય મારી હદ પાર નથી કરી. હું બાળકોને ખૂબ પ્રેમ કરું છું અને આ 2 અઠવાડિયા જે તે મને સમજી, મને અપનાવી, મારી વાતો સાંભળી, એ મારા જીવનના સૌથી સુંદર દિવસો હતા. 5 વર્ષ સુધી મેં બધું સહન કર્યું, પરંતુ હવે મને લાગે છે કે મારી મહેનત રંગ લાવી. અરમાને તેના ખભે હાથ મૂક્યો અને તેને પોતાની છાતી સાથે લગાવી લીધી. બસ હવે વધુ રડ નહીં સીમા. મને તારા પર પૂરો ભરોસો છે. જ્યારે 5 વર્ષ સુધી તે બીજા કોઈ તરફ નજર નથી કરી, તો હવે તો હું જાણું છું કે તું મને અને બાળકોને ક્યારેય નહીં છોડે. સીમા હસી, પરંતુ અચાનક તેના માથામાં ચક્કર આવવા લાગ્યા. તે પડવા લાગી. અરમાને તરત જ તેને પકડી લીધી. તેણે પલંગ પર સુવડાવી અને ડોક્ટરને તરત ફોન કર્યો. ડોક્ટર આવ્યો અને બોલ્યો, તમારી પત્ની ખૂબ નબળી છે. તમારે તેની સારી રીતે કાળજી લેવી પડશે. અને હા, તે ગર્ભવતી પણ છે. આ સાંભળીને અરમાનના ચહેરા પર ખુશી ફેલાઈ ગઈ. સીમાએ શરમથી પોતાનો ચહેરો નમાવી દીધો. આપણે આ બાળકને ચોક્કસ આ દુનિયામાં લાવીશું. અરમાને તેના વાળમાં હાથ ફેરવતા કહ્યું, આ આપણું બાળક હશે, આપણા પ્રેમની નિશાની. બાળકો પણ આ સમાચાર સાંભળીને ખૂબ ખુશ થયા કે તેમનો નાનો ભાઈ કે બહેન આવવાનું છે. સીમાએ રાહતનો શ્વાસ લીધો. તેને લાગ્યું જાણે ભગવાને આખરે તેની વાત સાંભળી લીધી. સીમાએ અરમાનની છાતી પર માથું રાખીને તેની વાતો સાંભળી. એ આવનારા બાળક વિશે સપના જોતો હતો કે તેને કેવી રીતે ઉછેરશે, તેની દરેક ખુશી કેવી રીતે પૂરી કરશે. સીમાની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે એ ખુશીના હતા. તેણે ભગવાનનો દિલથી આભાર માન્યો. ઘણા વર્ષોની તકલીફો બાદ આખરે તેની કિસ્મત તેના પર મહેરબાન થઈ હતી. તેને તેના પતિનો પ્રેમ પણ પાછો મળ્યો હતો અને તેનો સાથ પણ. હવે તે પહેલા કરતાં વધુ અરમાનને પ્રેમ કરવા લાગી હતી અને બાળકોની કાળજી લઈને તેણે અરમાનના દિલમાં પોતાની જગ્યા ફરીથી બનાવી લીધી હતી. આ આખી વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. આ વાર્તાનો ઉદ્દેશ ફક્ત મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તાને પ્રસ્તુત કરવાનો છે. તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ જરૂર જણાવો. આભાર. આવી બીજી રોમાંચક વાર્તાઓ માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો.